રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડના મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। જો કે 8 થી 3 દિવસની ટ્રક હડતાળને પગલે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ કરવામાં આવી છે। અન્ય રાજ્યોમાં મરચાની માંગ ન જોવા મળતા મરચાના ભાવમાં પણ 800 રૂપિયાનું ગાબડું પડ્યું છે। ટ્રક ડ્રાઈવર્સની હડતાળથી હાલમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતો પણ પરેશાનીમાં મુકાઈ ચૂક્યા છે। ટ્રક ડ્રાઈવરની અત્યારે હડતાળ છે, 3 દિવસની હડતાળ, જેના પગલે હાલમાં ટ્રકના પૈડા થંભી જતા યાર્ડમાં પણ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। ગોંડલ યાર્ડમાં મરચાની આવક છે, પરંતુ હડતાળને પગલે હરાજી બંધ કરી દેવામાં આવી છે। યાર્ડમાં ખુલ્લો પડેલો માલ દેખાઈ રહ્યો છે। જણસી લઈને આવેલા ખેડૂતો અત્યારે હેરાન થઈ ચૂક્યા છે। ગોંડલ યાર્ડમાં મરચાની 1 લાખ ભારીની આવક થઈ છે, પરંતુ ટ્રક ડ્રાઈવરની હડતાળને પરિણામે હરાજી અત્યારે બંધ થઈ ગઈ છે, એટલે કે યાર્ડમાં અત્યારે જણસનો ભરાવો થઈ ચૂક્યો છે। ટ્રક ડ્રાઈવર 3 દિવસની હડતાળ પર છે, જેના કારણે કદાચ જો વેપારી માલ ખરીદે પણ છે તો ટ્રક ડ્રાઈવરની હડતાળને કારણે યાર્ડમાંથી માલ બહાર લઈ જવો અત્યારે મુશ્કેલ બન્યો છે। એટલા માટે અત્યારે હરાજી બંધ કરી દેવામાં આવી છે। બીજી બાજુ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં મરચાનું ઉત્પાદન થયું છે અને અઢળક આવક પણ થઈ છે। ગોંડલ યાર્ડના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં મોટા પ્રમાણમાં મરચાની ભારીઓ જોવા મળી રહી છે। મરચાનો 20 કિલોનો ભાવ 1200 થી લઈને 4000 સુધીનો છે, જે ગયા વર્ષ કરતાં ઘણો ઓછો છે। 700 થી 800 રૂપિયા જેવો ગયા વર્ષ કરતાં ભાવ ઓછો છે। મરચાની આવક પુષ્કળ થતાં હાલ જગ્યા ન હોવાથી અન્ય ખેતરો ભાડે રાખી અને મરચાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। જેટલા વાહનો આવેલ હતા એ બધાનો સમાવેશ માર્કેટયાર્ડની અંદર થઈ ગયેલ છે। હાલ જગ્યા ન હોવાથી મરચાની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે। દેશાવરની ઘરાકી ઓછી છે, દેશાવરમાં માલ પુષ્કળ પાક્યો છે, એની સામે આપણો પણ માલ જાજો પાક્યો છે, એટલા માટે 700 થી 800 રૂપિયા 20 કિલોએ ઓછા મળી રહ્યા છે। અને આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં મરચાની વિક્રમી આવક થવા છતાં હરાજીનું કામકાજ બંધ રહ્યું છે। એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટેશન હડતાલ છે। જે માલ અહીંથી બહારના રાજ્યોમાં આપણું મરચું 90% બહારના રાજ્યોમાં જઈ રહ્યું છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન ન થાય, ટ્રક હડતાલના હિસાબે માર્કેટ યાર્ડમાં મરચાનું કામકાજ આજે બંધ રહ્યું।